શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક 31-32નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 31. અનાદિત્વાન નિર્ગુણત્વાत् પરમાત્માયમવ્યયઃ શરીરસ્થોऽપि કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે. અર્થાત, હે કૌંતે, અનાદિ હોવાના લીધે તથા નિર્ગુણ હોવાના લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે આત્મા છે એ અનાદિ છે અને એના કારણે એ નિર્ગુણ હોવાને લીધે અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો છે, છતાં પણ એ કશું કરતો નથી કે લેપાતો નથી. શ્લોક 32. યથા સર્વગતં સૌક્ષ્મ્યાત આકાશં નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહી તથાત્માનોપલિપ્યતે. અર્થાત, જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાના લીધે સ્થાનોના ગુણદોષોથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લોપાતો નથી. તો આકાશ સૂક્ષ્મ હોવાના લીધે સ્થાનના ગુણોથી લોપાતું નથી, એ જ રીતે આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. જય શ્રી કૃષ્ણ.